1463મો શબ્દ પ્રવેશ ફી. પ્રવેશ ફીને અંગ્રેજીમાં કહેવાય એડમિશન ચાર્જ, જેનો સ્પેલિંગ થાય છે ADMISSION. એડમિશન CHARGE. એડમિશન ચાર્જ મતલબ કે પ્રવેશ ફી. 1464મો શબ્દ પ્રસંગ. પ્રસંગને અંગ્રેજીમાં કહીશું ઓકેશન, જેનો સ્પેલિંગ થાય OCCASION. ઓકેશન મતલબ કે પ્રસંગ. 1465મો શબ્દ પ્રાર્થના. પ્રાર્થનાને અંગ્રેજીમાં કહીશું પ્રેયર, જેનો સ્પેલિંગ થાય છે PRAYER. પ્રેયર મતલબ કે પ્રાર્થના. 1466મો શબ્દ ફટાકડા. ફટાકડાને અંગ્રેજીમાં શું કહેવાય? તો ફટાકડાને અંગ્રેજીમાં કહીશું ફાયરવર્ક્સ, જેનો સ્પેલિંગ થાય છે FIREWORKS. ફાયરવર્ક્સ મતલબ કે ફટાકડા. 1467મો શબ્દ ફુગ્ગો. ફુગ્ગોને અંગ્રેજીમાં કહીશું બલૂન, જેનો સ્પેલિંગ થાય છે BALLOON. બલૂન મતલબ કે ફુગ્ગો. 1468મો શબ્દ ભક્ત. ભક્તને અંગ્રેજીમાં કહીશું ડિવોટી. અહીંયા મિત્રો ડબલ ડી લખાઈ ગયો છે, પરંતુ એક જ ડી છે. સ્પેલિંગ થાય DVOTEE. ડિવોટી મતલબ કે ભક્ત. 1469મો શબ્દ ભજવવું. ભજવવુંને અંગ્રેજીમાં કહીશું ટુ એક્ટ, જેનો સ્પેલિંગ થાય છે TO2ACT. એક્ટ, ટુ એક્ટ મતલબ ભજવવું. 1470મો શબ્દ ભેટ. ભેટને અંગ્રેજીમાં કહેવાય પ્રેઝન્ટ, જેનો સ્પેલિંગ થાય છે PRESENT. પ્રેઝન્ટ મતલબ કે ભેટ. 1471મો શબ્દ મજા. મજાને અંગ્રેજીમાં કહેવાય એન્જોયમેન્ટ, જેનો સ્પેલિંગ થાય છે ENJOYMENT. એન્જોયમેન્ટ મતલબ કે મજા. 1472મો શબ્દ મનોરંજન. મનોરંજનને અંગ્રેજીમાં કહેવાય એન્ટરટેઇનમેન્ટ, જેનો સ્પેલિંગ થાય છે ENTERTAINMENT. એન્ટરટેઇનમેન્ટ મતલબ કે મનોરંજન. 1473મો શબ્દ મસ્જિદ. મસ્જિદને અંગ્રેજીમાં મોસ્ક કહેવાય, જેનો સ્પેલિંગ થાય છે MUSQUE. મોસ્ક મતલબ કે મસ્જિદ. 1474મો શબ્દ મંડળ. મંડળને અંગ્રેજીમાં ગ્રુપ કહેવાય, જેનો સ્પેલિંગ થાય છે GROUP. ગ્રુપ મતલબ કે મંડળ. 1475મો શબ્દ માણવું. માણવુંને અંગ્રેજીમાં ટુ એન્જોય કહેવાય. ટુ એન્જોયનું સ્પેલિંગ થાય TOTOENJOY. ટુ એન્જોય મતલબ કે માણવું. 1476મો શબ્દ માસિક. માસિકને અંગ્રેજીમાં મંથલી કહેવાય. મંથલીનું સ્પેલિંગ થાય MONTHLY. મંથલી મતલબ કે માસિક. 1477મો શબ્દ મિજબાની. મિજબાનીને અંગ્રેજીમાં પાર્ટી કહેવાય, જેનો સ્પેલિંગ થાય છે PARTY. પાર્ટી મતલબ કે મિજબાની.